ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 9 રાષ્ટ્રીય આવક જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કોઈપણ દેશના અર્થતંત્રની અંદર રાષ્ટ્રીય આવક જે છે એ અગત્યનો ભાગ ભજવે છે. દેશની રાષ્ટ્રીય આવક જે છે એ દેશમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ અથવા તો આયાત અને નિકાસ થતી જે ચીજ વસ્તુઓ છે એના આધારે સામાન્ય રીતે એની ગણતરી થતી હોય છે. રાષ્ટ્રીય આવક જે છે એની ગણતરી કઈ રીતે થાય, રાષ્ટ્રીય આવક કોને કહેવાય, કઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને આયાત અને નિકાસના આધારે ગણી શકાય, એની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાની છે. પ્રસ્તાવનાથી આપણે એની શરૂઆત કરીએ કે રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક પાયાનો ખ્યાલ છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે છે એના પાયાના ખ્યાલમાં રાષ્ટ્રીય આવક જે છે, રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ થાય છે. રાષ્ટ્રીય આવકનો જે ખ્યાલ છે એમાં અર્થતંત્રની અંદર જેટલી આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય એને માપવામાં આવે છે અથવા તો એને માપવાનો પ્રયાસ થાય છે. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક જે છે એ જે તે દેશની જે આવક છે અથવા તો એના અર્થતંત્રની જે કામગીરી છે, આર્થિક પ્રવૃત્તિઓ જે છે એનું સરવૈયું બતાવે છે. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. રાષ્ટ્રીય આવકથી આપણે જે તે અર્થતંત્ર હોય, કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય એની આર્થિક પરિસ્થિતિ કેવી છે, આર્થિક તબિયત કેવી છે ને એનો આપણને ખ્યાલ આવશે. નબળી પરિસ્થિતિ છે કે પછી કેપેબલ છે, સારી પરિસ્થિતિ, સબળી પરિસ્થિતિ છે, એનો ખ્યાલ રાષ્ટ્રીય આવક ઉપરથી મળશે. જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો તે સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે, અને જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક ઓછી હોય, ધીમે ધીમે વધતી હોય તો એ અર્થતંત્રની નાદુરસ્તીનું પ્રતીક છે તેમ કહેવાય. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક જે છે એ વધતી હોય તો એ તંદુરસ્તીનું પ્રતીક છે, એની આર્થિક પરિસ્થિતિ સારી છે એવું આપણે કહી શકાય. અને જો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક જે છે એ ઓછી હોય, ધીમે ધીમે વધતી હોય તો એ અર્થતંત્ર જે છે એની નાદુરસ્તીનું પ્રતીક છે એવું આપણે કહી શકીએ. એટલે કે એ દેશ આર્થિક રીતે નબળો છે એવું આપણે કહી શકીએ. ટૂંકમાં કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. કોઈ પણ દેશનું આર્થિક માપદંડ, કોઈ પણ દેશનો આર્થિક માપદંડ તમારે માપવો હોય તો એના માટે રાષ્ટ્રીય આવક જે છે એનો ઉપયોગ થાય છે. રાષ્ટ્રીય આવકના આધારે આપણને ખબર પડે કે કયો દેશ છે એ નબળો છે અને કયો દેશ જે છે એ સબળ દેશ છે કે જેની આર્થિક પરિસ્થિતિ સારી છે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને રાષ્ટ્રીય આવક કહે છે. વર્ષ દરમિયાન કોઈ પણ દેશની અંદર વર્ષ દરમિયાન પોતાની જે મૂડી છે એનો ઉપયોગ કરી, શ્રમ અને સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ કે સેવાઓનું જે ઉત્પાદન થાય એનું જે બજાર મૂલ્ય હોય ને એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકના જીએનપી, એનએનપી, જીડીપી, એનડીપી જેવા મહત્ત્વના ખ્યાલો છે જે આગળ આપણે સમજશું આ બધા વિસ્તારપૂર્વક. બે દેશોની સરખામણી માટે પણ તેનો ઉપયોગ થાય છે. કોઈ પણ બે દેશોની આર્થિક પરિસ્થિતિના આધારે જો એની સરખામણી કરવી હોય તો પણ રાષ્ટ્રીય આવક જે છે એનો ઉપયોગ થાય. આપણે કઈ રીતે કહી શકીએ કે અમેરિકા જે છે એ વિકાસશીલ દેશ છે, વિકસિત દેશ છે, અને આપણે કઈ રીતે કહી શકીએ કે ભારત છે વિકાસશીલ દેશ છે? તો એની રાષ્ટ્રીય આવક જે છે એની માપણીના આધારે, એના માપદંડના આધારે કોઈ પણ દેશ છે એની આપણે સરખામણી કરી શકીએ. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, તે કેવી રીતે સર્જાય છે અને તેને કેવી રીતે માપી શકાય છે
એને માપવાની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે, એ રાષ્ટ્રીય આવકની માપણી વખતે કેટલીક સમસ્યાઓ સર્જાય છે, દેશની નાણાકીય આવક જાણવી જોઈએ કે વાસ્તવિક આવક જાણવી જોઈએ, આ બધી જ બાબતો છે એનો પરિચય આપણે આ પ્રકરણની અંદર મેળવવાનો છે કે ભાઈ રાષ્ટ્રીય આવક કેવી રીતે સર્જાય, કેવી રીતે એનું માપન થાય, કઈ કઈ પરિસ્થિતિઓ જે છે એનો સામનો કરવો પડે, નાણાકીય આવક અને જાવક જે છે એના ખ્યાલો કેવા પ્રકારના હોય, બરાબર, આ બધી પરિસ્થિતિ પરિબળો જે છે એનો ખ્યાલ આપણે આ પ્રકરણની અંદર મેળવવાનો છે. રાષ્ટ્રીય આવકનો અર્થ, એમાં સામાન્ય અર્થ પણ આપેલો છે. આલ્ફ્રેડ માર્શલ દ્વારા ઉત્પાદન પર આધારિત રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સમજાવેલો છે. ઇરવિન ફિશર જે છે એણે વપરાશ ઉપર આધારિત એની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપેલી છે. પછી એસી પીગુ છે, એણે નાણાં ઉપર આધારિત હોય ને એવી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપેલી છે. સૌ પ્રથમ છે રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ કે ભાઈ વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. આપણા દેશની અંદર, આપણા અર્થતંત્રની અંદર ખેતી, ઉદ્યોગ કે સેવા ઉદ્યોગની અંદર જે કુલ ઉત્પાદન થાય એનું નાણાકીય મૂલ્ય જે છે એ જે તે દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. ત્રણ ક્ષેત્રો ઉદ્યોગની અંદર, બરાબર ને, કે ભાઈ ખેતી, પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને સેવા ઉદ્યોગ, આ ત્રણેયની અંદર જે કુલ ઉત્પાદન થાય એ કુલ ઉત્પાદન છે એનું જે નાણાકીય મૂલ્ય છે એને રાષ્ટ્રીય આવક કહેવાય. આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, એનો અર્થ એ થાય કે ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન 128 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું છે. સામાન્ય રીતે આપણે વાતમાં બોલીએ કે ભાઈ ભારત દેશની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ છે, તો એનો મતલબ એવો કે આપણા દેશની અંદર ખેતી, ઉદ્યોગ અને સેવા ઉદ્યોગની અંદર આખા વર્ષ દરમિયાન જે ચીજવસ્તુઓનું ઉત્પાદન થયું એનું નાણાકીય મૂલ્ય છે ને એ 128 લાખ કરોડ રૂપિયા છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભારત દેશની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ છે. હવે ઉત્પાદન ઉપર આધારિત આલ્ફ્રેડ માર્શલ દ્વારા જે અર્થ આપવામાં આવ્યો છે રાષ્ટ્રીય આવકનો, એ આપણે સમજીએ કે ભાઈ વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક છે. આપણા દેશની અંદર શ્રમ અને મૂડીનો ઉપયોગ કરી, સંપત્તિનો સમન્વય એની સાથે કરી, ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓનું જે કુલ ઉત્પાદન વર્ષ દરમિયાન થાય એનું જે નાણાકીય મૂલ્ય જે છે એ આપણા દેશની રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યામાં ચીજવસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યા ઉત્પાદનલક્ષી ગણાય. પ્રોફેસર માર્શલ જે છે એણે ચોખ્ખું જે ઉત્પાદન હોય, ભૌતિક વસ્તુઓ હોય કે સેવાઓ હોય, ભૌતિક એટલે જોઈ શકાય, અડી શકાય, અભૌતિક એટલે સેવા જેને જોઈ શકાય નહીં, અનુભવી શકાય, આવી વસ્તુઓ જે છે એનું ચોખ્ખું ઉત્પાદન જે છે એના આધારે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. અને એણે આ વ્યાખ્યા જે છે એ ઉત્પાદન ઉપર આધારિત વ્યાખ્યા આપેલી હોવાથી એ ઉત્પાદનલક્ષી પણ ગણાય છે. ત્યાર પછી ઇરવિંગ ફિશર, એણે વપરાશ ઉપર આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય. વર્ષ દરમિયાન આપણા દેશના જે નાગરિકો છે એણે જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ જે કરી હોય એનું જે પ્રમાણ હોય એને શું કહેવાય? એને રાષ્ટ્રીય આવક કહેવાય. વ્યાખ્યામાં ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ, સેવાઓની વપરાશ ઉપર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યા વપરાશલક્ષી ગણાય. ફિશર છે એણે એની વ્યાખ્યાની અંદર ભૌતિક અને અભૌતિક વસ્તુઓના વપરાશ ઉપર ભાર મૂક્યો છે,
બરાબર, એટલે આ વ્યાખ્યા જે છે એ વપરાશ આધારિત વ્યાખ્યા છે. પછી A.C. પીગુ એણે નાણાં આધારિત રાષ્ટ્રીય આવક જે છે એની વ્યાખ્યા આપેલી છે. એ જોઈએ કે ભાઈ રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય. રાષ્ટ્રીય આવક એ વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવે છે અથવા તો જેને સહેલાઈથી તમે નાણાંમાં રજૂ કરી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. બીજી રીતે આપણે કહીએ કે ભાઈ વિદેશી આવક સહિતની સમાજની જે કુલ આવક કે જે નાણાંની મદદ વડે આપણે સરળતાથી માપી શકીએ છીએ એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. આ વ્યાખ્યામાં પીગુએ નાણાં ઉપર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યા નાણાંલક્ષી ગણાય છે. આ વ્યાખ્યાની અંદર પીગુ જે છે, પ્રોફેસર પીગુ, એણે નાણાં ઉપર વધારે ભાર આપ્યો હોવાથી આ વ્યાખ્યા જે છે એ નાણાંલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખાય છે. હવે આ બધી જે ત્રણ અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ અને એનો જે અર્થ જોયો એના ઉપરથી અમુક તારણ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. અમુક તારણો નીકળે છે, જેમાંનું પહેલું છે રાષ્ટ્રીય આવક એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી આવકનું માપ છે. એક જ વર્ષના ગાળા દરમિયાન, બરાબર, એક વર્ષના ગાળા દરમિયાન જે ચોખ્ખી ચીજવસ્તુઓનું ઉત્પાદન થયું હોય એનું માપ જે છે એ રાષ્ટ્રીય આવક છે. બીજું, રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવા ધ્યાનમાં લેવાય છે. રાષ્ટ્રીય આવકની અંદર અંતિમ વસ્તુ એટલે જેનો ઉપયોગ કરી શકાય, ઉપભોગતા સુધી પહોંચાડી શકાય એ વસ્તુઓ જે છે એને ધ્યાનમાં લેવાય છે. અંતિમ વસ્તુ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક છે. અંતિમ વસ્તુ જે છે કે એની સેવાઓનું જે નાણાકીય મૂલ્ય એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. અંતિમ મૂલ્ય એટલે કે છેલ્લે બજારમાં જે ચીજ વસ્તુ મૂકો ને એનું જે કિંમત હોય ને એને રાષ્ટ્રીય આવક કહેવાશે. ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. ચીજ વસ્તુઓ કે સેવાઓ જે છે એના ઉત્પાદન સમયે જે કાંઈ પણ ઘસારો લાગ્યો હોય એ ઘસારો ખર્ચ તરીકે બાદ કરી અને રાષ્ટ્રીય આવક જે છે એની ગણતરી કરવામાં આવે છે. વસ્તુ અને સેવાનું ઉત્પાદન અથવા વપરાશ થવી જોઈએ. ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન અથવા તો એનો વપરાશ જે છે એ પણ થવો જોઈએ. રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશને એક જ ગણવામાં આવે છે. સામાન્ય રીતે વ્યાખ્યા અને અર્થની રીતે જોઈએ તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ જે છે એને એક ગણવામાં આવે છે, પણ વાસ્તવમાં આ બંને જે છે એ શું છે? અલગ અલગ છે. રાષ્ટ્રીય આવક કોને કહેવાય? તો કે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોએ રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલ ફાળા બદલ તેમને મળતી કુલ આવકનો સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. વર્ષ દરમિયાન ઉત્પાદનના જે 4 સાધનો છે એણે ઉત્પાદનની અંદર જે ફાળો આપેલો છે અને એનાથી આપણને જે આવક મળે છે એ આવકનો જે વર્ષ દરમિયાનનો કુલ સરવાળો છે એને રાષ્ટ્રીય આવક કહેવાય. એ ઉત્પાદનના કયા 4 સાધનો? તો કે ભાઈ ભાડું, વેતન, વ્યાજ અને નફો. હવે રાષ્ટ્રીય પેદાશ કોને કહેવાય? તો કે વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં, અલગ અલગ એટલે 3 ક્ષેત્રો છે, પ્રાથમિક, ગૌણ અને સેવા, અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય પેદાશ છે. આપણા ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી આપણા દેશના અલગ અલગ 3 ક્ષેત્રો જે છે એમાંથી અંતિમ સ્વરૂપની વસ્તુ, અંતિમ સ્વરૂપની એટલે ફાઇનલ પ્રોડક્ટ જેને કહેવાય કે જેનો સીધો વપરાશ કરી શકાય એ અથવા તો સેવાઓનો કુલ ઉત્પાદનના મૂલ્યનો જે સરવાળો છે એને શું કહેવાય? રાષ્ટ્રીય પેદાશ.
વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ રાષ્ટ્રીય પેદાશ છે. આખા વર્ષ દરમિયાન દેશના અલગ અલગ ઉદ્યોગો કે પેઢીઓએ જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરેલું છે, જે વસ્તુઓનું ઉત્પાદન કરેલું છે એ શું છે? રાષ્ટ્રીય પેદાશ છે. ટૂંકમાં રાષ્ટ્રીય પેદાશ બરાબર ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું કુલ ઉત્પાદન. આપણા દેશના અર્થતંત્રમાં આ 3 ઉદ્યોગ જે છે ને એનું કુલ ઉત્પાદન છે એને શું કહેવાય? રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવશે. જો રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, એટલે કે કરવેરા ને એવું બધું ન હોય અને વિદેશ વેપાર ન હોય, વિદેશ વેપાર એટલે આપણે જોઈએ કે ભાઈ આયાત અને નિકાસ જે છે એ થતી ન હોય, તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા હોય છે. બરાબર? જો કરવેરાય ન હોય, વિદેશ વેપારી ન હોય, તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ જે છે એ બે શું હોય? એક સરખું જ હોય છે. વસ્તુઓ ઉપરના વેરાને લીધે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે. વસ્તુઓ ઉપર વેરો નાખવામાં આવે, ટેક્સ નાખવામાં આવે, તો રાષ્ટ્રીય પેદાશ જે છે એ રાષ્ટ્રીય આવકથી વધુ હોય છે. શું કામ? કે ભાઈ આવક જે છે એમાંથી વેરો બાદ થઈ જાય, પણ પેદાશ જે છે એમાંથી બાદ થાય નહીં. કારણ કે કરવેરાના કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે. કરવેરાના કારણે જે ઉત્પાદન ખર્ચ જે છે, બરાબર, એ કિંમતમાં ઉમેરવામાં આવે છે, અથવા તો કિંમત ઉત્પાદન ખર્ચથી વધારે હોય છે. એની કિંમત છે ઉત્પાદન ખર્ચથી વધી જાય, કારણ કે કરવેરો એમાં નાખો એટલે પડતર વધે, ને પડતર વધે એટલે કિંમત વધશે. ઉપરાંત ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીઓને કારણે રાષ્ટ્રીય પેદાશ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. અને ઉત્પાદનની અંદર ઘણીવાર સરકાર તરફથી અલગ અલગ પ્રકારની સબસિડી આપવામાં આવે, રાહત આપવામાં આવે, એના કારણે પણ રાષ્ટ્રીય પેદાશ જે છે એ રાષ્ટ્રીય આવકથી ઓછી હોય છે. હવે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવક જે છે એ કાચા માલ સામાનથી લઈ તૈયાર માલ સામાન સુધી એનો વપરાશ અને વેચાણ થાય ત્યાં સુધીમાં ચક્રાકારે આ રાષ્ટ્રીય આવક જે છે એ કઈ રીતે ચાલે છે અથવા તો કઈ રીતે એને ગણવામાં આવે છે. સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રના 2 પ્રકાર પાડવામાં આવે. સૈદ્ધાંતિક રીતે જોઈએ, નિયમ મુજબ જો જોઈએ તો અર્થતંત્ર જે છે એના 2 પ્રકાર. પેલું અલિપ્ત અર્થતંત્ર એટલે કે ક્લોઝડ ઇકોનોમી, બંધ અર્થતંત્ર જેને કહેવાય, અને બીજું ખુલ્લું અર્થતંત્ર, ઓપન ઇકોનોમી. અલિપ્ત અર્થતંત્ર એ એવું અર્થતંત્ર છે જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. અલિપ્ત અર્થતંત્ર, ક્લોઝ ઇકોનોમીનો મતલબ એવો કે જેની અંદર વિદેશ વેપારની કોઈ પણ પ્રકારની ભૂમિકા ન હોય. ટૂંકમાં કહીએ તો આયાત અને નિકાસ વેપાર હોય નહીં. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોતા નથી. એટલે એવા જે અર્થતંત્ર હોય, અલિપ્ત અર્થતંત્ર, એને બીજા દેશો સાથે વેપારના સંબંધ હોય નહીં. એટલે ટૂંકમાં આયાત અને નિકાસ થતી હોય નહીં. દેશમાં વસ્તુ સેવા સાધનોની નિકાસ થતી નથી અને અન્ય દેશમાંથી વસ્તુ સેવા સાધનોની આયાત પણ થતી નથી. ટૂંકમાં ચીજ વસ્તુઓ અને સેવાઓ આપણે બહાર નિકાસ પણ કરતા નથી બીજા દેશોને, અને બીજા દેશોમાંથી ચીજ વસ્તુઓ જે છે એ આયાત પણ કરતા નથી. આને અલિપ્ત અર્થતંત્ર કહેવાય. અલિપ્ત અર્થતંત્ર સ્વાવલંબી એટલે કે સ્વનિર્ભર હોય છે, જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. અલિપ્ત અર્થતંત્ર છે ને એ સ્વાવલંબી હોય. જે આપણે ચીજ વસ્તુઓ જોતી હોય આપણા દેશમાં જ આપણે બનાવતા હોય, અહીંયા જેનું ઉત્પાદન થતું હોય, બીજા ઉપર આધાર રાખવો પડે નહીં. અને ખુલ્લા અર્થતંત્રની જો વાત કરીએ તો એમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે, આયાત અને નિકાસનો વેપાર થતો હોય. અમુક કાર્યો સરકાર કરે છે, બીજા દેશો સાથે અર્થતંત્રને આયાત અને નિકાસના સંબંધો પણ હોય છે. બીજા જે અન્ય દેશો છે એની સાથે આપણે આયાત અને નિકાસના સંબંધો હોય છે. અહીંથી ચીજ વસ્તુઓ બહાર મોકલીએ, બહારની ચીજ વસ્તુઓ ભારત દેશની અંદર આવે. તો અહીં સરળતા માટે આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહની સમજૂતી માત્ર અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં જ મેળવશું. હવે અહીંયા આપણે ચક્રાકાર પ્રવાહ જાણવો છે, રાષ્ટ્રીય આવકનો સમજવો છે, તો જે અલિપ્ત અર્થતંત્ર જે છે કે જે ચીજ વસ્તુઓ આપણા દેશમાં જ બને છે ને આપણા દેશમાં જેનો વપરાશ થાય છે, એના સંદર્ભમાં આ ચક્રાકાર પ્રવાહ જે રાષ્ટ્રીય આવકનો છે એ આપણે
સમજશું. હવે પ્રવાહ જે છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે પાછો આગળ ચલાવશું.